ગુજરાતનો તાત, જગતનો તાત એટલે કે ખેડૂત, અને આપણી સાથે સુરેન્દ્રનગરના ખેડૂતો છે તે અમદાવાદ ખાતે આવ્યા છે. આગામી દિવસોમાં ખેડૂતો માટેના હિતમાં જે યાત્રા નીકળવાની છે, તમામ રાજકીય પાર્ટી દ્વારા ખેડૂતોને રીઝવવા માટેના પ્રયત્ન થતા હોય છે. ત્યારે આપણે ખેડૂતોથી પૂછીએ કે શું સમસ્યાઓ તેમને વાસ્તવમાં પડી રહી છે ને સરકાર છે તે સમસ્યા નિરાકરણ લાવવા માટે કેટલી સફળ થઈ છે. જી, આપનું નામ? પ્રેમજીભાઈ. એમજીભાઈ, હા, ક્યાંથી આવ્યા છો? ચોટીલા પાંચવડા. ચોટીલા. શું કરો છો? ખેતી. ખેતી. હા. તો શું છે અત્યારે ખેતીની સ્થિતિ કેવી છે ગુજરાતમાં? જો ખેતીમાં એક તો પાણીની માત્રા તકલીફ છે બહુ. બીજા નંબરમાં લાઇટનો પણ છે. બરાબર. હા, આ લાઇટનો. પછી એ સિવાયના તમે જુઓ માર્ગ રસ્તાનું પણ છે. રોડ રસ્તા? હા, રોડ રસ્તાનું વાડીના. હા. તો આમાં ત્યાં ધારાસભ્ય કામ નથી કરી રહ્યા? ના, કેમ કે નથી સરકાર કરી. તો વાતો કરે છે, વિધાન વાતો કરે છે, આ તમને દઈશું કરી દઈશું, કાંઈ થતું નહીં. અચ્છા. હા. તો હવે જે પાણીનો પ્રશ્ન છે કેટલા સમયથી છે? પાણીનો 5-10 વર્ષ એવું થઈ ગયું. હજી નિરાકરણ નથી આવ્યું? હજી નથી આવ્યું. આમ તો ચૂંટણી સમય બધા નેતાઓ દાવા કરે કે અમે આમ કરીશું, પેલું કરીશું. ત્યાં તો બધા કહે છે કે આ તમારે આટલા દીમાં આવી જાય ને આટલા દીમાં ચૂંટણી ગાય જાય એટલે બધું જાય. તો ખેડૂતો શું વિચારી રહ્યા છે હવે? ખેડૂતો તો જો અમારે આ રાજુભાઈ જે રહ્યા એ અમારે ખેડૂતોના માટે હિત દેવાવાળા માણસ એ હશે, અહીંયા અમારું પણ હશે. ગોપાલભાઈ તો આમ કહે છે ખેડૂતો માટે હું લડું છું. હવે ગોપાલભાઈનો તો ભાઈ એ દેશમાં શું કરતા હોય આપણને ખબર હોય ને. એટલે એમ કહે છે કે હું પોતે ખેડૂતનો દીકરો છું. હા, એ તો કહેતો કે બધા ખેડૂતના જ દીકરા છે. અમારા ધારાસભ્ય રહ્યા એ બધા ખેડૂતના દીકરા જ છે, પણ એમાં એટલું કાંઈ છે નહીં. અચ્છા. હા. તમે રાજુભાઈને કહે સપોર્ટ કરવાનું, કેમ કે આમ આદમી પાર્ટીમાંથી હમણાં રાજીનામું આપી દીધું. હા, એ તો એને રાજીનામું આપી દીધું. પાર્ટીનું નથી મહત્વ, ખેડૂતનું મહત્વ છે. હા, ખેડૂતનું મહત્વ, પાર્ટીનું મહત્વ નહીં. ભાજપમાં જોડાય તો કાકા રાજુભાઈ ભાજપમાં જાય તો હારી છે, અને કદાચ પ્રાઇવેટ આવે ને તો એની હશે નહીં. ભાજપમાં જોડાશે તો કામ થશે ભાઈ? એ તો થશે. રોડ નહીં બનતા, પાણી નહીં આવતું તો પણ થાય જ, કેમ ન થાય? આજે સુધી હા રજૂઆત તો કરી એક જ. આથી વાત તમને કાંઈ કરવું તો તમે વાત કરી શકો ને, અહીંયા વાત પહોંચતી નથી. અચ્છા. હા, જો તો ખેડૂતોની તો આવક બમણી કરવાની વાત હતી, થઈ બમણી? ના, કાંઈ થયા નહીં. ઘડેક થઈ ગઈ, દેણા માફ કહીશું, કાંઈ થતા નહીં, બહાર થતા જાય છે. પેલું સર્વેમાં કંઈ પૈસા આવ્યા કે નહીં? પછી જુઓ પૈસા ને નથી આવ્યા. પછી બીજું માન તાણે તફડે કરીને કોઈ તમારા મારા જેવા ખાતર લેવા જાય ના આધાર કાર્ડ માંગે. અચ્છા. હા, આધાર કાર્ડ માંગે ને આમ લાઈન રાખે, વળે આગળ જાય ત્યાં કે ખાતર ખૂટી રહ્યા. આમ તો ચૂંટણીનો સમય ટ્રકો ને ટ્રકો આવે છે ખાતરોની. ના કહેવાનું છે, આવતું કાંઈ નહીં. એવું છે? અચ્છા. સર્વેના અત્યારે મેં કૃષિ મંત્રીનું એક નિવેદન સાંભળ્યું હતું થોડાક દિવસ પહેલા, ને એવું કીધું કે આ સર્વે કર્યા વગર સીધા ખેડૂતોના ખાતામાં પૈસા નાખ્યા અમે. બધા ખેડૂત છે, કોઈને ખબર નહીં. શું વાત કરો? પણ મળ્યા હોય, કોઈને 5 જણાને મળ્યા હોય, 5 ને મળ્યા હોય એટલે બધા આવી ગયા. શું લાગે છે સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે? નથી કરી રહી. નથી લાગતું? તો કઈ સરકાર કરતી હતી? સરકાર તો હવે કોઈ આ નવી હોય કોઈ બને. કોંગ્રેસના સમયે હતું કંઈક ખેડૂતો માટે? કોંગ્રેસે જે સ્ટાર્ટિંગમાં આવી નહીં તે ખેડૂત હિત માટે હતા, તે પછી તેનું બધું એમ. અચ્છા. હા. જી, આપનું નામ? જગસીભાઈ. ક્યાંથી આવ્યો? લાખ ચોક્યા, ચોટીલા પાસે. ચોટીલા. શું તકલીફો પડી રહી છે ખેડૂતોને? હું આમ અત્યારે કેવું વાવેતર કરો તમે? વાવેતર ત્યારે પાણી વિના શીનું થાય? પાણી જ નહીં? પાણી જ નહીં. તો આટલી મોટી આપણે યોજનાઓ તો બધી કરોડો રૂપિયાનું બજેટ ફળવાય છે કે આ પરિયોજના, નર્મદા પરિયોજના, કાંઈ છે નહીં. સિંચાઈનું પાણી અમે આંટો મારવા આવે તો ખબર પડે ને. એને ત્યાં સીટમાં બેસી રહેવું છે. હા, સીટમાં બેસી રહેવું. ખેડૂત કામ કરતા એને ખબર હોય કે પાણી વિના આપણે શું કરશું, શું પીશું. હા, એને ના રહેતા એને ખબર હોય, એને કોઈને ખબર ન હોય. અહીં સીટમાંથી બેઠા એને જોતા હોય ને તો ખબર હોય ને, કાંઈ ખબર ન હોય એને. તો પાણી નથી આવતું તો પછી કઈ રીતે તમે જીવન પસાર? હવે તમે કઈ રહ્યા ખેતી નથી થતી હોય, પાણી ખેતીનું પાણી જ ન જ હોય ને. કઈ રીતે સંઘર્ષ કરી રહ્યા છો તમે? નહીં, કાંઈ નહીં. સંઘર્ષ ક્યાંથી થાય પાણીનો? સંઘર્ષ કેવી રીતે કરી રહ્યા છો ભાઈ? કેવી રીતે જીવન ટકાવી રહ્યા છો તમારું ત્યાં? યા સોમાં મોલ થાય એ થાય. જો હાજરી હોય તો થાય ને, ગુંદરાય ખાય જાય ને રોજે ખાઈ જાય. પાણી જ નહીં તો વીજળીનો તો પ્રશ્ન પછી બહુ મોટો કહેવાય. તો એ વાંધો પડે ખેડૂતને. લગ્ન પ્રસંગ કરવાય ને, કેમ કરવા? લગ્ન પ્રસંગ ન થાય.
નથી. હા હજી ગામડાની સ્થિતિ ગુજરાતમાં આવી છે. હા હજી હાલમાં. વિકાસની વાતો તો આપણે કરીએ છીએ કે આપણે ખાસ વિશ્વ ખાસ ગુરુ કરીને બનવાના. અમારા ચોટીલાના જે ઠાંગા વિસ્તાર છે ને હા. એમાં બધે એવી ને એવી પરિસ્થિતિ છે. તો શું કારણ આવી પરિસ્થિતિ? કારણમાં તો એવું છે કે સરકારમાં ઉપર હોતી કોઈ રજૂઆત કરવાવાળું નથી અને પાણીની ઉપર કોઈ જે રજૂઆત નથી કરતું અને પાણી અમારે પોગ્યું નથી જે સિંચાઈનું. બીજા નંબરમાં કે જે ચોમાસું મોલ વાવ્યા હોય તો એમાં જંગલી પ્રાણીની બધી રંજાયત, નીલગાય છે, ભૂંડ છે, પછી ફેન્સિંગની કે એવી કોઈ સરકાર દ્વારા જે વ્યવસ્થા નથી થઈ. ના એટલે બજેટ તો ફાળવ્યો હતો ફેન્સિંગ. હા, પૂરા ભાવ ન મળે, આપણે પેદાશોના પૂરા ભાવ ન મળે, વાડીના રસ્તા બધા ખરાબ હોય, આવવા જવામાં ઘણી અગવડતા પડતી હજી હોય. પેલો કડદાનો પ્રશ્ન કંઈક આવ્યો હતો વચ્ચે, બોટાદથી શરૂ થયો હતો, તો સુરેન્દ્રનગરમાં આવું કંઈ છે? ના, સુરેન્દ્રનગરમાંથી એવું કાંઈ છે નહીં, પણ પૂરા ભાવ મળવા જોઈએ, ખરેખર પાણી મળવું જોઈએ, સિંચાઈનું, વીજળી પૂરી મળવી જોઈએ. આ બધી રાજુભાઈ લડતા હતા તો સારું લડતા હતા. તો શું લાગે હવે રાજુભાઈએ શું કરવું જોઈએ તમારા મતે? રાજુભાઈએ તો ખરેખર સરકારમાં, હું તો એમ માનું છું કે સરકારમાં જો જોઈન્ટ થાય, દાખલા તરીકે ભાજપમાં જોઈન્ટ થાય અને ઉપર સુધી સરકારમાં રજૂઆત કરે તો રાજુભાઈ એક એવા નેતા છે કે જે અમારા ચોટીલાનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર છે, એમાં રાજુભાઈ ઉપર સુધી બધી રજૂઆત કરીએ કે તમે જેથી. સહમત છો ભાજપમાં જોડાય તો રાજુભાઈ? હા, સહમત છે. Full હા. support? હા, સપોર્ટ છે. અચ્છા, તેવું લાગે છે ભાજપમાં જોડાયા બાદ એ ખેડૂતોનું નિરાકરણ આવી જશે સમસ્યાઓનું? ના, નિરાકરણ તો એમાં એ તો સરકારના હાથની વાત છે, પણ ઉપર સુધી રજૂઆત તો કરે ને. રજૂઆત કરે તો નિરાકરણ આવે. બરાબર. બરાબર ને? રજૂઆત, સાચી રજૂઆત, થોડીક જોરથી રજૂઆત કરવી પડે કે અમારા વિસ્તારમાં આવો, જોવો. તો આપ ધારાસભ્યો, સાંસદ સભ્યોને તમારા ત્યાંના વિસ્તારના હશે એમને કંઈ રજૂઆત કરો છો આ મામલે કે ભાઈ આવી રીતની સમસ્યા છે? ધારાસભ્યોને તો રજૂઆત કરવાવાળા તો કરતા હોય છે, એમના જે મેન આગેવાનો છે એ કરતા હોય છે, ખબર નહીં. પણ જે મને ચૂંટણી હોય ત્યારે ગામડે ગામડે જતા હોય, વ્યક્તિને મળતા હોય, પણ પછી વ્યક્તિ કોઈ મળી શકતું નથી. એવું છે? હા. કોણ છે તમારા ધારાસભ્ય? શામજીભાઈ ચૌહાણ છે, હા. પણ માનો કે દાખલા તરીકે 4 વર્ષ ચૂંટણીને થઈ ગયા હા. તો 4 વર્ષ તો તે દી આવ્યા હતા, અમારા ગામમાં આવ્યા હતા, ત્યાર પછી નથી આવ્યા. 4 વર્ષથી નથી. હા. જે રીતે દ્રશ્યમાં જે ખેડૂતોએ પોતાની વેદના અને પીડા દર્શાવી રહ્યા છે કે આ સ્થિતિ છે સુરેન્દ્રનગરની. અહીંયા શામજી ચૌહાણ ધારાસભ્ય છે, 4 વર્ષથી તેઓ ફરકવા નથી ગયા, ત્યાં જોવા નથી ગયા. ગામડાની વાત, અમારા લાગચોકિયા ગામની વાત કરું છું. એટલે એમના ગામડાની વાત છે. એટલે ચૂંટણી સમયે તો કે ઘરે બાકાત નથી રાખતા, ઘર સુધી પહોંચી જાય છે કે ભાઈ મત આપજો, ધ્યાન રાખજો. ને જ્યારે એમને સમય હોય કામ કઢાવવાનું ત્યારે ધારાસભ્ય ઓજલ થઈ જતા હોય છે, એટલે દ્રશ્યહીન થઈ જતા હોય છે. બીજા એક ખેડૂત છે, તેમની સાથે વાતચીત કરીએ. શું નામ કાકા? મેટાલિયા વિનોદભાઈ. મેટાલિયા વિનોદજી, ક્યાં રહો છો આપ? પાંચવડા ચોટીલાના. પાંચવડા ચોટીલા. તો પાંચવડા ચોટીલામાં તમારા ગામમાં શું સમસ્યા છે ખેડૂતો માટે ખાસ કરીને જોઈએ તો? ખેડૂતો માટે તો બધી સમસ્યા છે. પાણી, પ્રથમ પહેલાં તો પાણી જ નથી. ચોમાસું પાક ખેડૂત લે, પછી પાણીનું ન હોય ખેડૂતને, એટલે મોટી સમસ્યા પાણીની. અને ચોમાસું પાકમાં એ ભૂંજ રોજની ફૂલ રંજાડ છે. ફૂલ રંજાડ, હા હેરાનગતિ ફૂલ. હા, વાડીએ રહેવું પડે ને કાંઈ ખેડૂત વધે નહીં. અચ્છા, અત્યારે પેલા આમ આદમી પાર્ટીવાળા પણ સભા લઈને આવ્યા હતા તમારા ગામમાં ચોટીલામાં, તો શું લાગે છે? આ લોકો પણ કહી રહ્યા છે ખેડૂતો માટે અમે લડી રહ્યા. હવે ખેડૂતનો અવાજ જે આગળ પોગાડે ને તો ખેડૂતને કાંક સરકાર સહાય કરે. એવો એક માણસ જોઈને આ રાજુભાઈ છે, એક એવા માણસ કે ખેડૂતની વાત સાંભળીને ઉપર સુધી અમને એવું લાગે છે એ રજૂઆત કરશે એવું. અચ્છા, લાગે છે. હા, તો ભાજપમાં જોડાવાની વાત છે એમની કઈ? ભાજપમાં જોડાય કે એમ નામ રહે, રજૂઆત ખેડૂતની કરે તો ખેડૂતનો કાંક ઉધાર થાય છે. તો કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો એક તો આ ઓનલાઈન માપણી જમીનની થઈ ને, એમાં ખેડૂતની જમીન કાંકને ઓછી થઈ ગઈ, કાંકને વધારે થઈ ગઈ, કાંકને ઓલા સર્વે નંબરમાં વહી ગઈ ને કાંકને ઓલા સર્વે નંબરમાં, એમ બહુ ખેડૂતને તકલીફ પડે છે. ધિરાણ ઉપાડવું હોય તો એ નથી થતું, બીજું કાંઈ આયોજન કરવું હોય તો એ નથી થતું, ખાતે ન થાય, આવી પરિસ્થિતિ છે ઓનલાઈન માપણીની. બરાબર. શું સંદેશો, શું રજૂઆત કરશો સરકારને આ માધ્યમથી? સરકારને એમ એટલું જ કહેવાનું કે ખેડૂતની છે ખાતેદાર જમીન, એ ખેડૂતના ખાતેદારમાં રહેવા દો. આપણી સાથે બીજા એક ખેડૂત છે, તેમની સાથે વાતચીત કરીએ. દાદા, શું નામ છે? પૂનમ. કેટલા વર્ષના છો? 70 વર્ષ. 68, 70 વર્ષ. 70. 70. શું કરો છો?
હું ખેતી કામ. હજી ખેતી કરો છો હા, કે રિટાયર થઈ ગયા હવે છોકરા મતે. છોકરા મુદ્દે હું સમસ્યા તમારા કાર્ડથી લઈને હાલ અત્યાર સુધી હા. ખેતીની વાત કરીએ તો હાલ શું સમસ્યાઓ તમે જોઈ રહ્યા છો? ખેતીમાં આમ ખેતીએ ટૂંકી. હમ હવે એમાંય પાણી ન હોય. પાણી નથી. પાણી નથી તો પડ્યા રહે. હમ અત્યારે જમી પડે જ છે. હમ તો ખેડૂતને શું કરવું? વળી ચોમાસું આવે ત્યાં હમા કરીને વાવી. અચ્છા, સંગ્રહ કરીને વાવો બધી ચોમાસામાં. એ પાછો વળે મેં હરકો થાય તો થોડુંક થાય, હમ નકર તાણ પડે તો કાંઈ ન થઈ શકે. દાદા એ પણ વાત છે કે ચૂંટણી સમયે તો દાવાઓ થાય છે કે અમે ખેડૂતોના ખેતરમાં પાણી લાવીશું, અમે આમ કરીશું, પેલું કરીશું. એ પાણી લાવે તો થાય ને, પણ પાણી નથી લાવતા. નથી લાવતા? ના. કેટલા સમયથી નથી લાવ્યો? આવ્યું જ નથી. પહોંચ્યો જ નથી. 50 વર્ષથી. હા, તો પછી કેવી રીતે પછી ખેતી કરો તમે પાણી? અને ચોમાસું પણ ચોમાસું ચોમાસું ખેતી, ખાલી? ચોમાસું ખેતી. એના સિવાય રવિ પાક ને બધું નહીં કરતા? શિયાળુ પાક ને ઉનાળુ? શિયાળો થાય, અમુક ને થાય સારો વરસાદ હોય ને હા. તો થાય, તો શિયાળુ પાક લેવાય નકર ન લેવાય. નકર ન લેવાય. અને ઉનાળુ? ઉનાળો તો નહીં. ઉનાળે નહીં. તો પછી ત્યાંના લોકો શું કરે ખેડૂતો? ક્યાંના રે રોજગાર ક્યાં? કીધે ચલાવે? અને મજૂરી કરે. મજૂરી જો મળે તો જાય નકર બેસવાનું. એટલે બેરોજગાર ટૂંકમાં. હા, બેરોજગાર જ તે. અને બીજા નંબરમાં કે જો લગ્ન પ્રસંગ કે એવું કાંઈ હોય તો વ્યાજે પૈસા ક્યાંકથી લેવા પડે, જમીન ગીરવે મૂકવી પડે, આવું બધું ધિરાણ, કોઈ જમીન ઉપર ધિરાણ ઉપાડવું પડે, આવું બધું કરીને લગ્ન પ્રસંગ કરે. અચ્છા, અત્યારે જે બજેટ સરકારે રજૂ કર્યો તેમાં કંઈક ખેડૂતોના હિતની વાત થઈ રહી છે. તમે બજેટ જોયું? ના, બજેટ નથી જોયું. અને ખેતરોમાં રજાડિયું બહુ છે, બહુ રજાડિયું. રોજ ભૂંગ. હવે તો ઓછા દીપડા હોતા મૂક્યા. જંગલી જાનવરને અત્યારે અમારે જવું હોય તો બી કામું, હા. અને ન જાવી એટલે ખાઈ જાય. લ્યો, આવું બને છે. ચોક્કસથી આ ખેડૂતો છે સુરેન્દ્રનગરના. અમે સરકારને આ માધ્યમથી રજૂઆત કરીએ છીએ. અમે સ્થાનિક ધારાસભ્યને વાત કરીએ છીએ કે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તો આ ખેડૂતોની જે માંગ છે સિંચાઈનું પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે તે અમને સુરેન્દ્રનગરના ખેડૂતોમાં જોવા મળ્યો કે ઉનાળાના સમય તો સાવ કોરું સિઝન જાય છે એમને ને બેરોજગારીનો વારો આવતો હોય ત્યાંના ખેડૂતોને તેવી સ્થિતિ પણ નિર્માણ પામે છે. ચોટીલા તાલુકાના જે અલગ અલગ ગામોના તેમણે વાત કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર મોટી મોટી વાતો તો વિધાનસભામાંથી કરે છે ખેડૂતોને બેઠો કરવાની, પણ કૃષિ મંત્રીને કહેવાની જરૂરિયાત છે કે હવે આ ખેડૂતો ખરેખર જે ગુહાર લગાવી રહ્યા છે સિંચાઈના પાણી માટે, ત્યારે સરકાર જે વિકાસ મોડેલ ગુજરાતની વાત કરે છે ત્યારે ખેડૂતોના ખેતર સુધી ક્યારે પાણી પહોંચાડે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવી જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના આપ હિસ્સા બનો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ